This conference will now be recorded. So, good evening, Balko. Good evening, sir. Good evening, sir. તો બાળકો આપણે સવારે વાત કરતા હતા કે ભાઈ બોરોઈંગ કોસ્ટ જે આપણે નવું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓબ્વિયસલી જનરલી આપણે જે અસેટ આઈધર પરચેસ કરીએ અથવા તો બનાવીએ તો એના માટે ફંડ જે છે એ બોરો કરીને જ આપણે કરતા હોઈએ છીએ. તો જે બોરોડ ફંડ આપણે લીધું હોય છે એને ટાઈમલી રીપે કરવું પડે, તો એને રિલેટેડ જે ઇન્ટરેસ્ટ કોસ્ટ જે ઇન્કર્ડ કરવાની થાય એ યુઝ્યુઅલ કેસમાં આપણે એને ફાઇનાન્શિયલ એક્સપેન્ડિચર તરીકે ગણી અને પીએનએલ એકાઉન્ટમાં જે છે એ વસ્તુ આપણે ટૂંકમાં યર એન્ડ ના અંદર બતાવતા હોઈએ છીએ. પણ જો આ આઇટમ્સ જે પણ તમે વાત કરી રહ્યા છો એ બોરોઈંગ કોસ્ટના મિનિંગમાં આવતી હોય કે જે A16 જેના માટે બનેલું છે, તો એનું અકાઉન્ટિંગ કેમ કરવું, એ શું બોરોઈંગ કોસ્ટ તરીકે જો ક્લાસિફાય થાય છે તો શું એને પીએનએલ એકાઉન્ટમાં બતાવવાનું છે કે એની કોઈ બીજી ટ્રીટમેન્ટ કરવાની છે, બરાબર. એને રિલેટેડ આપણું આ આખું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે કે જે આપણે હવે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મેં કીધું તું એ રીતે બાળકો કે અહીંયા ક્વેશ્ચન તમને 5 માર્ક્સ નો પણ પૂછી શકાય અને 16 માર્ક્સ નો ક્વેશ્ચન જે છે એ પણ આવી શકે. ટેક્સ્ટ વાઇઝ આ એક બહુ જ નાનકડું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે ઇન ટર્મ્સ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની જો આપણે ટેક્સ જોઈએ તો, પણ ક્વેશ્ચન જે છે એ ગમે એવા પૂછી શકાય. બધાને અવાજ મારો આવે છે ને ભાઈ પ્રોપરલી? Yes, sir. Proper આવે છે. તો A16 પ્રમાણે બોરોઈંગ કોસ્ટ તરીકે તમે કઈ વસ્તુઓને ઇન્ક્લુડ કરી શકશો? તો કે ત્યાં 5 એલિમેન્ટ્સ જે છે એ આપવામાં આવ્યા છે. એટલે ઓબ્વિયસલી બોરોઈંગ કોસ્ટ નો મિનિંગ A16 માં જે છે એ થોડોક એલોબ્રેટ આપવામાં આવ્યો છે. ખાલી લોન ને રિલેટેડ ઇન્ટરેસ્ટ કોસ્ટ આપણે જે ઇન્કર્ડ કરીએ છીએ એને જ બોરોઈંગ કોસ્ટ તરીકે નથી ગણાતું. આ સિવાયના પણ અમુક આઇટમ્સ જે છે એ બોરોઈંગ કોસ્ટના મિનિંગમાં જે છે એ આવે છે. આમાંની પહેલી આઇટમ જે છે એ છે ઇન્ટરેસ્ટ એન્ડ રિલેટેડ એક્સપેન્ડિચર. ઓબ્વિયસલી આ એક મોસ્ટ કોમન વસ્તુ થઈ શકે, કારણ કે જો તમે લોન લીધી હશે તો તમારે લોનનું ટાઈમલી રીપેમેન્ટ કરવા માટે તમારે ઓબ્વિયસલી અલોંગ વિથ ઇન્ટરેસ્ટ અલોંગ વિથ પ્રિન્સિપલ ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડશે. પણ આ સિવાય તમે જો લોન લીધી હશે તો તમારે અમુક બીજા ખર્ચાઓ ઇન્કર કરવાના થશે. જેમ કે હવે જે હમણાં રિસન્ટ યર્સમાં જો જોઈએ ને તો બેંક કે એનબીએફસી કે બધાય તમારા લોનનું અકાઉન્ટ મેન્ટેન કરવાના ચાર્જીસ તમારી પાસેથી લે છે, જે લોકો એની એન્યુઅલ મેન્ટેનન્સ એક્સપેન્ડિચર તરીકે કહે છે. તમને ટાઈમ એન્ડ અગેન અમુક સ્ટેટમેન્ટ મળી શકે, અમુક તમારા લોન રિલેટેડ અપડેટ્સ તમને મળી શકે, એના એ લોકો એસએમએસ ને ઘણા અલગ અલગ રીતે એ કોમ્યુનિકેટ કરે છે તમને, બરાબર. પછી તમારું અકાઉન્ટ જે છે ઈ કીપ કરવાના ચાર્જ પણ લે છે એ લોકો. બેંકમાં તો ઓબ્વિયસલી આપણા ડિપોઝિટ અકાઉન્ટમાં પણ એ લોકો ચાર્જીસ લે છે. જો તમે કોઈ બેંકમાં કરંટ અકાઉન્ટ ઓપન કરશો એ લોકો કરંટ અકાઉન્ટને કીપ કરવાના ચાર્જીસ જે છે ઈ લેતા હોય છે. તો આ બધી રિલેટેડ એક્સપેન્ડિચર્સ છે જે લોનની સાથે તમે ઇન્કર્ડ કરો છો. ઇન્ટરેસ્ટ કોસ્ટ તો છે જ, પણ એ લોન અકાઉન્ટ ચાલુ રહે તો એની સાથે અમુક બીજા ખર્ચાઓ પણ તમારે ઇન્કર્ડ કરવાના આવે છે. તો એ તમારી બોરોઈંગ કોસ્ટ જે છે એ થશે. બધાને બાળકો આ વસ્તુ અવાજ પ્રોપર
સમજાણું એ પ્રોપર? હા સર. Yes, sir. નાઉ સેકન્ડ થિંગ કે જે બોરોઈંગ કોસ્ટ નો મિનિંગ જે એક્સપાન્ડ કરવામાં આવ્યો છે એના બેસિસ ઉપર છે, અને એ છે કે આપણે જનરલી જો કંપની હોય તો તમે ડિબેન્ચર્સ જે છે એ બોરોડ ફંડ એક ભેગું કરવા માટે ડિબેન્ચર્સ ના ફોર્મમાં કંપની જે છે એ પૈસા માર્કેટમાંથી ઉપાડતી હોય છે, અને આ ડિબેન્ચર્સ કંપની એટ પાર ઇસ્યુ કરતી હોય ફેસ વેલ્યુ ના ભાવે, ઓર વિથ પ્રીમિયમ ઇસ્યુ કરતી હોય, ઓર એ ડિસ્કાઉન્ટ થી ઓપન કરતી હોય. ડિસ્કાઉન્ટ થી ડિબેન્ચર્સ ઇસ્યુ કરવાનો જે છે એ એક મોટું રીઝન છે, બરાબર. જનરલી તમે રિયલ વર્લ્ડ ના અંદર જોશો તો મેજોરિટી કંપનીઝ જે છે એ ડિબેન્ચર્સ ડિસ્કાઉન્ટ થી ઓફર કરતી હશે, અને તમને ઈ પૈસા 5 વર્ષના ડિબેન્ચર્સ છે તો 5 વર્ષ પછી તમને ફેસ વેલ્યુ જે છે એ રીપે કરવાની જવાબદારી લેતી હશે. જો 100 રૂપિયાનો ડિબેન્ચર છે તો એ તમને 90 રૂપિયામાં અત્યારે તમારી પાસે 90 રૂપિયા ઉછીના લેશે, 100 રૂપિયાની ફેસ વેલ્યુ છે, અને તમને 5 વર્ષ પછી આપશે ઈ 100 રૂપિયા. એટલે તમને એવું લાગે કે ભાઈ હું 90 આપું છું તો પ્રિન્સિપલ મને 100 રૂપિયાનું મળવાનું છે, 10 રૂપિયા એ રીતે વધારે મને મળશે, બરાબર. નહીં તો જનરલી આપણે લોન કોકને 100 રૂપિયા આપી હોય તો એ 100 જ રૂપિયા પાછા આપે, પણ અહીંયા 90 ના 100 જે છે મળશે. પણ આવું કરવામાં કંપની ગેમ રમી જાય કે જે નોર્મલ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરવો જોઈએ ને, બીકોઝ ઓફ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ થી ઇસ્યુ કરેલા છે, બરાબર, તો કંપની જે છે કૂપન રેટ જે છે એ થોડો ઘણો ઓછો કરી નાખશે. એટલે તમે જો નોર્મલ કોર્સમાં કોઈ કંપનીના ડિબેન્ચર લીધા હોત તો એ તમે કદાચ 8-9% સબસ્ક્રાઇબ કરાવ્યા હોત. આ ડિસ્કાઉન્ટ વાળામાં કંપની જે છે એ તમને 6% કે 7.5% કે 7% જેવું ઇન્ટરેસ્ટ જે છે ઓફર કરે. તો કંપની જે છે એ શું કરે છે તો કે તમને ઓલા 10 રૂપિયાની લાલચ આપી અને એક બહુ મોટી વસ્તુ બચાવી લે છે, ઇન્ટરેસ્ટ કોસ્ટ જે છે, કે જે આમ યુઝ્યુઅલ કેસમાં 8-9% નો રેટ એને દેવાનો થાય, એ તમે આગળ ફાઇનલમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરશો ત્યારે આવા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની સ્ટ્રેટેજીસ જે છે એ બધી તમે ટૂંકમાં ત્યાં શીખશો. તો જો કંપનીએ ડિસ્કાઉન્ટ થી ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા હોય અને તમે જો રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ તમારે થઈ ગયું છે બાળકો, રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ બાકી છે સર. ના સર, બાકી. No, sir. ત્યાં તમે ભણશો બાકી છે. કે જો તમે ડિબેન્ચર્સ ડિસ્કાઉન્ટ થી ઇસ્યુ કર્યા હોય ને તો જેટલું ડિસ્કાઉન્ટ કંપની ઓફર કરી રહી છે એને એકી સાથે પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ નહીં કરવામાં આવે, એને ટૂંકમાં ઓબ્વિયસલી આપણે કેરી ફોરવર્ડ કરશું અને એને આપણે યર ઓન યર બેસિસ ઉપર અમોર્ટાઇઝ કરશું ઓવર ધ ટર્મ ઓફ ડિબેન્ચર, ઓર આપણે જો એને પાર્ટલી પેમેન્ટ કરતા જતા હોય ડિબેન્ચર ને એવરી યર 20% 30% નું ડિબેન્ચર નું જો પેમેન્ટ થવાનું હોય તો જેમ જેમ રીપેમેન્ટ કરતા જશું ઈ રેશિયોમાં ડિસ્કાઉન્ટ જે છે અમોર્ટાઇઝ થશે. યુઝ્યુઅલી એ ડિસ્કાઉન્ટ જે અમોર્ટાઇઝ થાય એ પીએનએલ માં જાય, બરાબર. આ અમોર્ટાઇઝેશન ઓફ ડિસ્કાઉન્ટ જે છે, બરાબર, આ પણ બોરોઈંગ કોસ્ટ ના મિનિંગમાં આવે છે. જો તમે આવું કોઈ ડિબેન્ચર્સ તમે ઇસ્યુ કર્યા હોય ડિસ્કાઉન્ટ થી અને એનું તમે જો અમોર્ટાઇઝેશન કરી રહ્યા છો તો એને પણ બોરોઈંગ કોસ્ટ જે છે એ આપણે કહીશું. ડિબેન્ચરની ઇન્ટરેસ્ટ કોસ્ટ જે છે એ તો બોરોઈંગ કોસ્ટ છે જ, પણ ભેગું આ ડિસ્કાઉન્ટ નું અમોર્ટાઇઝેશન પણ બોરોઈંગ કોસ્ટ બનશે. આ સિવાય amortization of ancillary costs incurred for the arrangement of the borrower. Now આપણે બધાને obviously લોન ની જરૂર પડે તો આપણે આઈધર કોઈ બેન્કર પાસે જશું, કોઈ એનબીએફસી પાસે જશું કે કોઈ સરાફ પાસે કે જે આ લોન લેવા દેવાનું કામ કરે છે. તો આજે માનો કે મને સે ફોર એક્ઝામ્પલ પૈસાની જરૂર છે, બરાબર, તો પતંજલિ ઇન્સ્ટિટ્યૂટની સામે જ પીએનબી અને એસબીઆઈ ની બેંકની બ્રાન્ચ છે. તો આજે માનો કે હું ને પોપટ ત્યાં પહોંચી ગયા, બરાબર, હું ને અંકુર સર ત્યાં જે છે બ્રાન્ચે આવી ગયા, બરાબર. તો આજે બ્રાન્ચના અંદર જે છે મારા અને અંકુરમાં પ્રેમમાં પડેલા લોકો ત્યાં કામમાં ન કરતા હોય, બરાબર.
કે ભાઈ અંકુરને જોવે કે મને જોવે તો કહો અંકુર સાહેબ આવ્યા, બધા ઊભા થઈ જાય, બરાબર. અને કે સાહેબ બોલો બોલો કેટલા, તિજોરીનો દરવાજો ખોલી આપે ને કે સાહેબ ઉપાડી લો કેટલા જોઈશે તમારે, બરાબર. ઓબ્વિયસલી મારે પૈસાની જો જરૂર હોય તો મારે એક પ્રોસેસ માંથી પાસ થવું પડે, બરાબર. હું લોન માટે અપ્લાય કરું એને રિલેટેડ મારે અમુક જે બેંકે અમુક ફિલ્ટરિંગ પ્રોસેસ રાખી હોય, કારણ કે જો હું લોન લઈશ તો ઓબ્વિયસલી બેંક એની સામે કંઈક સિક્યોરિટી લેશે, બરાબર. એ સિક્યોરિટી ફ્રી ચાર્જ વાળી હોવી જોઈએ, એના ઉપર ઓબ્વિયસલી કોઈ બીજા લોકો જે છે પૈસા ન માંગતા હોવા જોઈએ, તેનું ટાઇટલ ક્લિયર છે કે નહીં એનો મારે એક રિપોર્ટ સબમિટ કરવો પડે, બરાબર. મારે ઓબ્વિયસલી જે કહેવાય કે મારી રિપેઇંગ કેપેસિટી સાબિત કરવી પડે, મારે મારા પાછલા 3-4 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન્સ, બરાબર. મારે ઓબ્વિયસલી મારા બિઝનેસનો પ્રોજેક્ટ રિપોર્ટ આપવો પડે કે ભાઈ હું તમને મને પૈસા આપશો તો આ પૈસા હું આ રીતે લગાડવાનો છું, જેના લીધે મારી નેક્સ્ટ યરમાં એના પછીના વર્ષમાં મારા સેલ્સમાં આટલા ટકાનો વધારો અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ, તો અમે આ પૈસાનો યુઝ જે છે પ્લાન્ટ લેવામાં કે એમાં કરશું, એ નવો પ્લાન્ટ આવશે તો એ અમારી બિઝનેસ કેપેસિટીમાં વધારો કરશે કે જેની સીધી ઇફેક્ટ મારા એક્સપેન્ડિચર ઉપર, મારી ઇન્કમ ઉપર પડશે. તો આવો એક મારે સીએમએ રિપોર્ટ જે છે, બરાબર, એક પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ પણ બનાવીને સબમિટ કરવો પડે, બરાબર. અમુક મારે લીગલ એક્સપેન્ડિચર્સ કરવા પડે, બરાબર. ઇન્સ્યોરન્સ લેવો પડે મારે, જેથી કરીને માનો કે હું ટપકી જાઉં તો ઓબ્વિયસલી બેંકના પૈસા જે છે એ મહેફૂઝ રહી શકે, તો મારા ઇન્સ્યોરન્સના રૂપિયામાંથી લોકો પોતાની લોન જે છે એ વસૂલ કરી શકે. આ બધી એન્સેલરી કોસ્ટ કે જે લોન લેવા માટે ઇન્કર કરવી પડે, બરાબર. આ ટાઇટલ ક્લિયરિંગ રિપોર્ટ જે છે, લીગલ ચાર્જીસ છે, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવું, સીએમએ રિપોર્ટ આપવું, મારા ફાઇનાન્શિયલ્સનો ડેટા આપવું, આ બધું મફત નો થાય, બરાબર. એના મારે ચાર્જ. અને હવે તો પાછું કેવું થઈ ગયું છે કે હવે તમારે લોન દેવા માટે પણ કમિશન દેવું પડે. એટલે અમુક જે બધા લોકો જે છે, ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ કામ કરે છે, એ લોકો ડીએસએ બન્યા હોય છે, એ બધા અલગ અલગ બેંકના જે છે એજન્ટ તરીકે કામ કરતા હોય છે. તમે જો એના થ્રુ લોન ને પ્રોસેસ કરાવો અને તમારી લોન પાસ થઈ જાય તો બેંક જે છે એ તો ઓલાને કમિશન આપે જ, ઓલા લોકો ક્લાયન્ટ પાસેથી પણ કમિશન લેતા હોય છે, લોનના 1% કે 2% જેટલું આપે, બરાબર. તો આ બધી ખર્ચાઓને એન્સેલરી કોસ્ટ કહેવાય કે જે વન ટાઈમ ઇન્કર કરવાનો આવે, બરાબર. અને ઓબ્વિયસલી આ ખર્ચાઓ પણ એકી સાથે પીએનએલ માં ડેબિટ ન થાય, આનું પણ તમારે શું કરવું પડે તો કે આનું પણ તમારે અમોર્ટાઇઝેશન કરવું પડે. એવરી યર લોનના ટર્મ ઉપર, લોનના ટેનર ઉપર આ ખર્ચાઓ અમોર્ટાઇઝ થાય. જેમ જેમ લોન રીપે થતી જાય એ રેશિયોમાં જે છે ખર્ચાઓ જે છે પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ કરવાના આવે, બરાબર. આને પણ A16 જે છે એ બોરોઈંગ કોસ્ટ ગણે છે. એટલે જો તમે કોઈ એન્સેલરી કોસ્ટ ઇન્કર્ડ કરી છે બોરોવરને અરેન્જ કરવા માટેની, અને એનું તમે જો અમોર્ટાઇઝેશન કરી રહ્યા છો તો એ પણ બોરોઈંગ કોસ્ટના મિનિંગના અંદર આવશે. બધાને ભાઈ મારો અવાજ એ સંભળાય છે અને જે બોલું છું એ સમજાય છે ને ભાઈ? યસ સર. Yes, sir. ઓકે. સર ઓકે. હા હા, સર તમે ઓલો રિપોર્ટ કયો કીધો સીએમ સીએમએ રિપોર્ટ. એટલે શું થાય? એના અંદર તારે બધા તું સીએ બનીશ એટલે તને મળશે જાણવા. ત્યારે એનું એમને ખાલી બેઝિક તને કીધું કે જે કેશ ની જે લેવડ દેવડ થવાની હોય ને આખી, એનો એક તારે પ્રોજેક્શન્સ કરીને આપવું. તું અત્યારે જે ફાઇનાન્સમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના અંદર જે રેશિયો એનાલિસિસ ને તું જો ભણતી હો, કરંટ રેશિયોઝ ગોતવાના હોય એ બધું જે છે એના ઉપરથી ફર્મની વાયબિલિટી નક્કી થાય. એને ઓકે સીએમએ કહેવાય. એક સીએ ઈ વસ્તુ બનાવીને આપે. થેન્ક યુ સર. તો ચોથી વસ્તુ જે છે બાળકો એ છે ફાઇનાન્શિયલ ચાર્જીસ ઇન કેસ ઓફ ફાઇનાન્સ લીઝ. તમે જોઈ શકો છો કે A16 નો સ્કોપ કેવડો મોટો છે.
ફાઇનાન્સ લીઝ જે છે, જો તમે કોઈ અસેટ લીઝ ઉપર લીધી છે અને લીઝ તમે કેટેગરાઇઝ કરી રહ્યા છો ફાઇનાન્શિયલ લીઝ તરીકે, કે જેના માટે એક ડેડિકેટેડ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, જે તમારા સેકન્ડ ગ્રુપમાં આઈ થિંક આવે છે, અકાઉન્ટિંગ ફોર લીઝ જે છે, બરાબર. તો ત્યાં તમે જો ફાઇનાન્સ લીઝ ઉપર કોઈ અસેટ લીધી હોય તો એનું અકાઉન્ટિંગ કેમ થાય લીઝીના ચોપડામાં અને લેઝરના ચોપડામાં, એ તમે AS 19 ના અંદર ભણશો. ઓબ્વિયસલી આવા ફાઇનાન્શિયલ લીઝમાં તમે જે ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિચર ચૂકવો છો એને 19 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ટર્મિનોલોજી પ્રમાણે ફાઇનાન્શિયલ ચાર્જીસ કહેવાય, બરાબર. ફાઇનાન્શિયલ લીઝ જે છે એ એક આઈડિયલ એક્ઝામ્પલ છે સબસ્ટન્સ ઓવર ફોર્મનું. એટલે અહીંયા જો તમે કોઈ અસેટ ફાઇનાન્શિયલ લીઝ ઉપર લીધી હોય તો અસેટનું અકાઉન્ટિંગ એના લીગલ ફોર્મેટ પ્રમાણે નહીં થાય. અસેટનું અકાઉન્ટિંગ જે છે એ ટ્રાન્ઝેક્શનના સબસ્ટન્સ ઉપર થાય છે. એટલે ઇવન ધો લીઝી એનો લીગલ ઓનર નથી, લીઝી તો ખાલી ભાડા પટ્ટા ઉપર અસેટ લાવ્યો છે, તો પણ ઈ અસેટને બુકમાં પોતાના અસેટ તરીકે બતાવશે, એના ઉપર ડેપ્રિસિએશન પણ લીઝી જ ક્લેમ કરશે. આ બધી વસ્તુ એલોબરેટલી આપણે જ્યારે 19 નંબરનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ચાલુ કરીશું તો ત્યાં આપણે સમજીશું. તો ઈ અસેટ તમે જ્યારે બતાવો છો તો એની સામે તમારે અપ્રોપ્રિએટ એક લાયબિલિટી ઊભી કરવી પડે, કારણ કે એનું પેમેન્ટ કરવાનું થાય લેઝરને, બરાબર. તો જે રીતે આપણે એક લોન લઈ અને અસેટ ખરીદીએ છીએ એ રીતે ફાઇનાન્શિયલ લીઝનો નેચર એવો જ બને કે લેઝરે તમને એક લોન આપી છે અને એ લોનનો યુઝ તમે કર્યો છે અસેટને લેવા માટે, તો લેઝરને તમારે ટાઈમલી રીપેમેન્ટ કરવું પડે. એના ઇન્સ્ટોલમેન્ટ હોય જેને લીઝ રેન્ટ કહેવાય. આ લીઝ રેન્ટને તમારે સેગ્રેગેટ કરવું પડે કે આમાંથી પ્રિન્સિપલ રીપેમેન્ટ કેટલું અને કેટલું ફાઇનાન્શિયલ ચાર્જીસ, જેને આપણે યુઝ્યુઅલ ટર્મ્સમાં લેમેનની ભાષામાં ઇન્ટરેસ્ટ કોસ્ટ કહીએ છીએ. 19 માં એને ફાઇનાન્શિયલ ચાર્જીસ કહેવાય. આવા ફાઇનાન્શિયલ ચાર્જીસ જો તમે પે કરતા હો તો એ પણ બોરોઈંગ કોસ્ટ છે, બરાબર. એ પણ બોરોઈંગ કોસ્ટના મિનિંગમાં આવશે, બરાબર. તો ફાઇનાન્શિયલ ચાર્જીસ ઇન કેસ ઓફ ફાઇનાન્શિયલ લીઝ જે છે એ પણ બોરોઈંગ કોસ્ટ જે છે એ બનશે. અને લાસ્ટ છે, તમને યાદ હોવું જોઈએ, જ્યારે AS 11 સ્ટાર્ટ કર્યું હતું આપણે ત્યારે મેં તમને એનો સ્કોપ સમજાવ્યો અને મેં તમને ત્યાં કીધું હતું કે AS 11 ડઝન્ટ અપ્લાય ટુ, અને ત્યાં આપણે આ સેમ વાક્ય લખ્યું કે ભાઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ સો ફાર એઝ ઇટ ઇઝ regarded as adjustment towards interest cost, બરાબર. તો ઓબ્વિયસલી એવા ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ કે જે ઇન્ટરેસ્ટ કોસ્ટના એડજસ્ટમેન્ટ તરીકે યુઝ થાય છે, આને પણ બોરોઈંગ કોસ્ટ તરીકે ક્લાસિફાઈ કરવાના આવશે. AS 11 તમે કર્યું છે બાળકો, એટલે તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ મળે આપણને, એક્સચેન્જ ગેઇન કે એક્સચેન્જ લોસ, તો એને AS 11 પ્રમાણે P&L એકાઉન્ટમાં લઈ જવાના થાય છે. પણ જો એ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ તમે કઈ રીતે એને ગણી રહ્યા છો તો કે ઇન્ટરેસ્ટ કોસ્ટના એડજસ્ટમેન્ટ તરીકે ગણી રહ્યા છો, તો એનું અકાઉન્ટિંગ AS 11 પ્રમાણે નહીં થાય, એનું અકાઉન્ટિંગ AS 16 પ્રમાણે થશે, કારણ કે બોરોઈંગ કોસ્ટનો પાર્ટ બનશે, બરાબર. આ પાંચમો પોઈન્ટ જે છે ભાઈ, એ આપણે ક્વેશ્ચન આખો હું તમને એક બે ક્વેશ્ચન આના હું ગણાવીશ, બરાબર, અને એના ઉપરથી હું તમને સમજાવીશ કે આ પાંચમો પોઈન્ટ જે છે એ શું કહેવા માંગે છે. અત્યારે ખાલી એની આ નામ યાદ રાખી લઈએ કે આ બોરોઈંગ કોસ્ટનો પાર્ટ છે. બીજું બાળકો, જે હું તમને AS 11 વખતે AS 10 માં તો મેં તમને કીધું હતું કે તમારે AS 10 ની કઈ કઈ નોટ બનાવવાની છે. AS 11 માં આઈ થિંક એ આપણે સ્કીપ થઈ ગયું છે કહેવાનું. તો આ AS 11 અને AS 16 જે છે બાળકો, તમારે બુકમાં જે મેં તમને લીથો આપ્યો છે ને, જે રીતે મેં ફ્લો ચાર્ટ બનાવીને આપ્યા છે, તમારી પહેલેથી છેલ્લે સુધી બધું કોપી પેસ્ટ કરવાનું છે.
બરાબર. એટલે AS11 ની જે આખી થિયોરી હતી, બરાબર, એ તમારે બુકના અંદર જે છે એ લખી નાખવાની. એટલે આ આખી થિયોરી, આ જે છે ને, આ જેટલા ફ્લો ચાર્ટ્સ છે, આ જ રીતે આ બધા ફ્લો ચાર્ટ જે છે એ બનાવી નાખવાના. બરાબર. આ 46A લખી નાખવાનું, આ AS11 આખું જે છે એ, અને આ સેમ વસ્તુ તમારે AS16 માં કરવાની છે. કે આ જે મેં 16 ની તમને જે થિયોરી આપી છે, બરાબર, આ પણ તમારે આખી કોપી પેસ્ટ આ જ ઓર્ડરમાં તમારા બુકમાં કરી નાખવાની છે. બરાબર છે બાળકો? તો બોરોઈંગ કોસ્ટ એટલે શું? તો કે બોરોઈંગ કોસ્ટ એટલે તમે જે લોન લીધી છે એની ઇન્ટરેસ્ટ અને એને રિલેટેડ કોસ્ટ બોરોઈંગ કોસ્ટ બનશે. તમે જો કોઈ પણ બોરોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્કાઉન્ટ થી ઇસ્યુ કરેલું હોય અને એનું તમે જો અમોર્ટાઇઝેશન કરતા હો તો એ પણ બોરોઈંગ કોસ્ટ કહેવાશે. જો કોઈ એન્સેલરી કોસ્ટ ઇન્કર કરી હોય લોન લેવા માટે અને એનું અમોર્ટાઇઝેશન કરતા હો તો એ પણ બોરોઈંગ કોસ્ટ છે. જો ફાઇનાન્શિયલ લીઝ માંથી અસેટ લીધી હોય, ફાઇનાન્શિયલ લીઝ ના ઇન્સ્ટ્રુમેન્ટ નો યુઝ કરી અને અસેટ તમે અત્યારે લીધી છે, તો તમે જે ફાઇનાન્સ ચાર્જીસ ચૂકવો છો એઝ પર AS19 પ્રમાણે તમે જે ફાઇનાન્શિયલ ચાર્જીસ ગણ્યા છે, આ પણ બોરોઈંગ કોસ્ટ ગણાશે. અને જો તમે ફોરેન કરન્સીમાં લોન લીધી છે તો ઈ લોનમાં જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ ઊભા થાય છે, આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જો ઇન્ટરેસ્ટ કોસ્ટના એડજસ્ટમેન્ટ તરીકે યુઝ થતા હોય તો આ પણ બોરોઈંગ કોસ્ટ ગણાશે. આટલી આ વાર્તામાં બાળકો કોઈને પણ કાંઈ પણ ન સમજાણું હોય તો મને પૂછો. સર બોલ બકા. સર આ એન્સિલરી કોસ્ટ ના એક્ઝામ્પલ આપો ને, ઈ ન સમજાણું. આટલા તો આપ્યા બકા, મેં પાછા આપી દઉં. જો લોન લેવી હોય ને બકા તો કોઈ અલય દોશીને લોન ન આપે. અલય દોશી આ પોતાની જે છે એ ટૂંકમાં કેવી, તારી આઈઝ નો કલર શું છે બકા તારો? બ્રાઉન. બ્રાઉન કલર છે ને. મારી બધાની તારી બ્રાઉન નથી બકા. બ્રાઉન તો મારી છે, આપણા જનરલી આખી. બરાબર. પણ તારા આંખનો કલર જોઈ અને જે છે કે ભાઈ અલયભાઈ આવ્યા લોન આપી દો, એમ ન થાય. અલયભાઈને લોન લેવા માટે મહેનત કરવી પડે. મહેનત શું કરવી પડે? તો કે આજે સે ફોર એક્ઝામ્પલ અલયભાઈને પ્લાન્ટ માટે લોન લેવી છે ને અલયભાઈ પાસે પોતાની ટૂંકમાં શું કહેવાય ફેક્ટરી છે, તો એને ફેક્ટરી ગીરો મૂકવી પડશે, સિક્યોરિટી તરીકે ફેક્ટરી આપવી પડશે. તો એ ફેક્ટરીનું ટાઇટલ ક્લિયર છે, કોઈ એના ઉપર પૈસા માંગતું નથી, કોઈ બીજી માથાકૂટ નથી, એનો એક ટાઇટલ ક્લિયરિંગ રિપોર્ટ કઢાવવો પડે. જે પણ અલયભાઈને મફત ન થાય એના માટે અલયભાઈએ ખર્ચો કરવો પડે. બરાબર. આ જ રીતે અલયભાઈ પૈસા બેંક પાસેથી લઈ જશે તો માલ્યા અને મોદીની જેમ ભાગી નહીં જાય, એ ટાઈમલી રીપે કરી જ દેશે અને એની પાસે કેપેસિટી છે રીપે કરવાની. બરાબર. એ સાબિત કરવા માટે એને એના છેલ્લા 3-4 વર્ષના ફાઇનાન્શિયલ્સ, ઓડિટેડ ફાઇનાન્શિયલ્સ જે છે એ બેંકમાં સબમિટ કરવા પડે. બરાબર. તો ઈ પણ મફત નો થાય, કારણ કે એના માટે એક CA ની સેવા લેવી પડે જે એની ફીસ ચાર્જ કરે. બરાબર. આ સિવાય અલયભાઈ એક પ્રોજેક્ટ રિપોર્ટ બેંકને સબમિટ કરવો પડે કે ભાઈ આ હું પ્લાન્ટ માટે લોન લઈ રહ્યો છું, તો એ પૈસા જો આવશે તો હું એને કઈ રીતે જે છે મારા બિઝનેસમાં લગાડીશ અને એ બિઝનેસમાં લગાડવાથી જે છે હું કયા ટાઈપનો ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યો છું. તો આ પ્રોજેક્ટ રિપોર્ટ એ અલયભાઈને બનાવતા નથી આવડતો, એટલે અલયભાઈએ કોઈ પ્રોફેશનલની સેવા લેવી પડે, જેની પણ ઈ ફીસ લે. આ જ રીતે જે હમણાં ગ્રીનિતાએ પૂછ્યું એ રીતે CMA ડેટા બનાવવો પડે, એની પણ ફીસ જે છે એ ટૂંકમાં લેશે. બરાબર. આ સિવાય અલયભાઈ ને તો ખબર જ નથી કે કઈ બેંકમાંથી કયા રેટથી ઇન્ટરેસ્ટ, કયા રેટે લોન મળી રહી છે, કારણ કે દુનિયાભરની બેંક છે ને દરેક લોકો અલગ અલગ રેટ ઓફર કરી રહ્યા છે. તો અલયભાઈ એક પ્રોફેશનલની સેવા લીધી છે કે જે એના માટે લોન લઈ દેવાનું કામ કરશે. અલયભાઈ વતી પોતે બેંકમાં ધક્કા ખાશે અને એની લોન સેન્કશન કરાવવાનું કામ કરશે.
તો ઈ ભાઈ પણ અલયભાઈના પ્રેમમાં નથી કે આ કામ ઈ મફતમાં કરે, તો ઈ અલયભાઈ પાસેથી એનું કમિશન લેશે. બરાબર. આ બધા ખર્ચાઓને શું કહેવાય? તો કે આ બધા ખર્ચાઓને એન્સેલરી કોસ્ટ કહેવાય, કે જે તે એક લોન લેવા માટે શું કરેલું છે? ઇન્કર કરેલી છે. ઓકે સર, ગોચા. એકદમ સમજાઈ ગયું ને બકા? વ્યવસ્થિત રીતે. હા હા સર, સમજાઈ ગયું બરાબર. ગુડ. તો બાળકો, જો આ 5 ખર્ચામાંથી કોઈ પણ ખર્ચો તમે ઇન્કર કરો તો એને આપણે બોરોઈંગ કોસ્ટ કહીશું. બોરોઈંગ કોસ્ટ જે છે એ એસ પર એસ 16 તમારે કેપિટલાઇઝ કરવાની છે. એટલે એ પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ નહીં થાય, એ તમારે જે તે અસેટના ખાતે શું કરવાની છે? ડેબિટ કરવાની છે. પણ ક્વેશ્ચન એ થાય કે શું મારે જે પણ બોરોઈંગ કોસ્ટ હોય, ઇન્ટરેસ્ટ છે કે અમોર્ટાઇઝેશન ઓફ ડિસ્કાઉન્ટ છે કે ફાઇનાન્સ ચાર્જીસ છે કે ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ છે, શું મારે આંખ મીચીને એને ઈ બોરોઈંગ કોસ્ટના મિનિંગમાં આવે છે તો આંખ મીચીને શું મારે કેપિટલાઇઝ કરી જ નાખવાના છે? તો કે એનો જવાબ છે ના. બરાબર. બોરોઈંગ કોસ્ટ કેપિટલાઇઝ થશે ક્યારે? તો કે જ્યારે એ ઇન્કર્ડ કરવામાં આવી હોય ક્વોલિફાઈંગ અસેટ્સ માટે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આ સ્પેસિફિક વર્ડ્સ નો યુઝ થયો છે. એટલે એવી અસેટ્સ કે જે ક્વોલિફાઈંગ અસેટ્સ ના મીનિંગ ને સેટિસ્ફાઈ કરે છે, એવી અસેટ માટે જો તમે લોન લીધી હોય અને એનું ઇન્ટરેસ્ટ અને રિલેટેડ કોસ્ટ ઇન્કર કરતા હો, એવી અસેટ માટે ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે ડિસ્કાઉન્ટ થી અને એનું અમોર્ટાઇઝેશન કરી રહ્યા છો, એવી અસેટ માટે લોન લેવા માટે એન્સેલરી કોસ્ટ ઇન્કર કરી છે અને એનું અમોર્ટાઇઝેશન કરી રહ્યા છો. ફાઇનાન્સ લીઝ ઉપર એ ક્વોલિફાઈંગ અસેટ લીધી છે અને હવે એના ફાઇનાન્શિયલ ચાર્જીસ ઇન્કર કરી રહ્યા છો, કે ફોરેન કરન્સીની લોન તમે લીધી છે ક્વોલિફાઈંગ અસેટ ઉપર, ક્વોલિફાઈંગ અસેટ માટે. બરાબર. અને હવે અહીંયા ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ ઊભા થઈ રહ્યા છે કે જેને તમે હવે ઇન્ટરેસ્ટ કોસ્ટના એડજસ્ટમેન્ટ તરીકે ટ્રીટ કરી રહ્યા છો. તો જ આ બોરોઈંગ કોસ્ટ કેપિટલાઇઝ થાય. બધી બોરોઈંગ કોસ્ટ કેપિટલાઇઝ ન થાય. બરાબર. બોરોઈંગ કોસ્ટને કેપિટલાઇઝ કરવાની મેઇન શરત શું છે? તો કે મેઇન કન્ડિશન છે કે ઇટ મસ્ટ બી ઇન્કર્ડ ઓન ક્વોલિફાઈંગ અસેટ્સ. Borrowing cost is to be capitalized on qualifying assets only. હંધાઈને બાળકો ક્લિયર આ વસ્તુ? યસ સર. Yes, sir. તો હવે પાછો એક યક્ષ ક્વેશ્ચન આવે કે આ ક્વોલિફાઈંગ અસેટ્સ કોને કહેવાય? કારણ કે આપણે તો પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં અસેટ નો મિનિંગ સમજ્યા હતા. યા તો ક્યાંય ક્વોલિફાઈંગ અસેટ એવો વર્ડ તો ત્યાં તો ક્યાંય યુઝ થયો નહોતો. તો ક્વોલિફાઈંગ અસેટ નો મિનિંગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16 માં આપવામાં આવ્યો છે. ક્વોલિફાઈંગ અસેટ એટલે એની અસેટ which took substantial amount of time to get ready for its intended use or sale. બરાબર. એવી કોઈ પણ અસેટ ક્વોલિફાઈંગ અસેટના મિનિંગમાં આવશે કે જે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લગાડે છે, એના જે ઇન્ટેન્ડેડ યુઝ છે, જે પર્પઝ માટે ઈ અસેટ લેવામાં આવી રહી છે, કે જે પર્પઝ માટે અસેટ બનાવવામાં આવી રહી છે, કે એને સેલેબલ કન્ડિશનમાં આવવા માટે જો સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લાગતો હોય તો એવી અસેટને શું કહેવાય? ક્વોલિફાઈંગ અસેટ કહેવાય.
એટલે માથાકૂટ એ થાય કે આ સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કોને કહેવાય? AS 16 ના બે ટેક્સમાં સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ ને રિલેટિવ ટર્મ તરીકે આપવામાં આવી. એટલે એનો કોઈ સ્પેસિફિક ટાઈમ ફ્રેમ નથી કે ભાઈ આટલો ટાઈમ લાગે ને તો સબસ્ટેન્શિયલ અમાઉન્ટ કહેવાય. પર્સન ટુ પર્સન જે છે એ સબસ્ટેન્શિયલ ટાઈમની ડેફિનેશન શું થાય? ચેન્જ થાય. ઇન્સ્ટિટ્યૂટ ટાઈમ એન્ડ અગેન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ રિલેટેડ એક્સપ્લેનેટરી નોટ્સ જે છે, ગાઈડન્સ નોટ્સ જે છે એ ઇસ્યુ કરતી હોય છે. તો ઇન્સ્ટિટ્યૂટે AS16 માટે પણ સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી એક એક્સપ્લેનેટરી નોટ ઇસ્યુ કરેલી છે, જેમાં અમુક ઇલુસ્ટ્રેશન્સ આપવામાં આવ્યા છે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ ને સમજવા માટે, જેના ઉપરથી તમે એક સિમ્પલ આઈડિયા એવો લઈ શકો કે જો 12 મહિના કે મોર ધેન 12 months લાગે કોઈ અસેટ ને બનવામાં કે એના ઇન્ટેન્ડેડ યુઝ કે સેલેબલ કન્ડિશનમાં આવવા માટે, જો એને 12 મહિના કે મોર ધેન 12 months લાગે તો એવા પીરિયડ ને આપણે શું કહીશું? સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ તરીકે કહી શકો. આ એક ઇલુસ્ટ્રેટિવ પાર્ટ છે, આ બેન્ચમાર્ક નથી કે આ જ કરવાનું છે, રિજિડિટીમાં નથી જવાનું કે 12 મહિના નથી થતા તો સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ નહીં કહું. બરાબર, રાઈટ. આ જે છે એ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ છે કે ભાઈ આજે પૃથ્વી ઉપર જે છે રોજ લાખો માણસો જે છે એડ થઈ રહ્યા છે. બરાબર, તો ઓબ્વિયસલી કોઈ પણ બાળકને જન્મવા માટેનો એક સ્ટાન્ડર્ડ ટાઈમ સેટ કરવામાં આવ્યો છે 9 months. આ એક સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ છે એક હ્યુમન બીઈંગ માટે, એક મચ્યોર કન્ડિશનમાં પૃથ્વી ઉપર કે જેથી કરીને પૃથ્વીના એન્વાયરમેન્ટને સહન કરી શકે. તોય આપણે લોકો તો હજી બળદ છીએ, કારણ કે તોય આપણે લોકો પૃથ્વી ઉપર આવીએ છીએ તો આપણું માનસિક વિકાસ નથી થયેલો હોતો, ખાલી બોડીનો જ વિકાસ થયો હોય છે. બરાબર, પછી આપણને બધું સમજાવવા અને શીખડાવવામાં આવે છે, એમાં 2-3 વર્ષ વયા જાય, ત્યારે આપણને ખબર પડે છે કે આમ બોલવાનું છે, આને આ કહેવાય. પ્રાણીઓમાં ભગવાને અલગ ચીપ આખી ગોઠવેલી, એ લોકો જન્મે એવા તરત જ આપણા અર્થના એન્વાયરમેન્ટને એ લોકો તરત જ એડોપ્ટ કરી લે છે અને એ તરત જ ભાગાભાગી દોડાદોડી ચાલુ કરી છે. આપણે તો ચાલતાય શીખડાવવું પડે છે. બરાબર, પણ તોય 9 months નો ટાઈમ ફ્રેમ જે છે આ એક સેટ કરવામાં આવ્યો. હવે તમે ત્યાં જો એવી રિજિડિટી અપનાવો કે ભાઈ કોઈ બાળક, કોઈ પ્રેગ્નેન્ટ વુમન છે, બરાબર, અને લેબર પેન ઉપડ્યું છે, હજી 7 months જ થયા છે, તો ચલો ડોક્ટર એવું કહે કે ના ના હો ભાઈ, અમને તો મેડિકલમાં ભણાવ્યું હતું કે 9 મહિના થાય તો જ આવવાનું. બરાબર, 9 મહિના પહેલા તો કોઈ ટૂંકમાં પ્રેગ્નન્સીનું ચાલે જ નહીં આખું. બરાબર, વહેલા તમે આવો તો ઈ ન કહી શકાય, આવું ન ચાલે. બરાબર, કેસ ટુ કેસ, પર્સન ટુ પર્સન આ ટાઈમની ડેફિનેશન શું થાય? ચેન્જ થાય. બરાબર, આ સેમ વસ્તુ આપણા ક્વોલિફાઈંગ અસેટના સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ જેને વાત કરી રહ્યા છીએ એને લાગુ પડશે. બરાબર, કે 12 months નો ટાઈમ ખાલી એક તમને ઇલુસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી આપેલો છે. બરાબર, એને બેન્ચમાર્ક તરીકે લેવાનો નથી. એટલે કદાચ કોઈ એસેટમાં 2 મહિનાનો ટાઈમ હોય તો 2 મહિનાના ટાઈમને આપણે શું કહી શકીએ? સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કહી શકાય. બરાબર, રાઈટ. અને કોઈક મહિનામાં 10 મહિનાનો ટાઈમ થયો હોય તો એને તમે સબસ્ટેન્શિયલ તરીકે કાઉન્ટ ન પણ કરતા. બરાબર, અહીંયા પ્રોફેશનલ જજમેન્ટની જરૂર પડે. પ્રોફેશનલ જજમેન્ટ એટલે કેવું જજમેન્ટ? તો કે ઈ એવા લોકો પાસ કરતા હોય કે જે એ જજમેન્ટ પાસ કરવા માટે શું છે? પ્રોફેશનલી ક્વોલિફાઈડ માણસો. બરાબર, તમે એના જજમેન્ટ ઉપર શું કરી શકો છો? રિલાય કરી શકો. એને પ્રોફેશનલ જજમેન્ટ જે છે એ કહેવાય. બરાબર, એટલે જો હવે આ આખી થિયોરીને સમજીએ તો શું થયું કે AS16 પ્રમાણે કોઈ પણ બોરોઈંગ કોસ્ટ કેપિટલાઇઝ કરવાની છે. જો એ બોરોઈંગ કોસ્ટ ઇન્કર્ડ કરી હોય કોના ઉપર?
ક્વોલિફાઈંગ અસેટ ઉપર. ક્વોલિફાઈંગ અસેટ એટલે કેવી અસેટ? તો કે ક્વોલિફાઈંગ અસેટ એટલે એની અસેટ which took substantial amount of time to get ready for its intended use or sale. Substantial amount of time means what? તો કે 12 months or more ને આપણે શું કહી શકીએ છીએ? Substantial amount of time કહી શકીએ છીએ, પણ it's totally a relative term. Maybe a period of lesser than 12 months can be considered as a substantial amount of time. As a student તમારે કોઈ ચિંતા કરવાની નથી. તમને જે ક્વેશ્ચન આપવામાં આવ્યો હશે એ ક્વોલિફાઈંગ અસેટ નો જ ક્વેશ્ચન છે, બરાબર. બીકોઝ ઓફ A16 તમે ગણી રહ્યા છો તો અમાઉન્ટ ગોતવાની છે તમારે કે કેટલું કેપિટલાઇઝ કરવાનું થાય, બરાબર. તો તમારે એવો કોઈ સિવાય કે સ્પેશિયલી ક્વેશ્ચન પૂછ્યો હોય કે આ અસેટ ક્વોલિફાઈંગ અસેટ ના મીનિંગ માં આવે કે ન આવે તો વાત આવે કે ભાઈ એને ક્વોલિફાઈંગ અસેટ ગણવું કે ન ગણવું. બાકી જો બોરોઈંગ કોસ્ટ ની વાત આવે તો એ તો તમારે કરવાની કોઈ ચિંતા કરવાની આવતી જ નથી. અહીંયા સુધી કોઈને પણ ન સમજાણું હોય બાળકો તો અગેન તમે મને કહી શકો છો ભાઈ, કઈ પણ વસ્તુ તમને ક્લેરિટી ના આવી હોય કઈ પણ. નાઉ અહીંયા વાત થઈ કે ભાઈ ક્વોલિફાઈંગ અસેટ એટલે અહીંયા તો એ વર્ડ યુઝ નહોતો થયો, બરાબર, પણ મેં મારી રીતે એ વર્ડ ને યુઝ કર્યો હતો કે એની અસેટ, કોઈ પણ અસેટ ક્વોલિફાઈંગ અસેટ ના મીનિંગ માં આવી શકે. એટલે મેં તમને જો એક્ઝામ્પલ્સ આપ્યા છે નીચે, તમે જો આ લીથામાં થોડાક નીચે જશો ને, મારે જવું પડશે. હા, ક્વોલિફાઈંગ અસેટ એવો એક ફ્લો ચાર્ટ. હવે તમે જો બેલેન્સ શીટમાં અસેટ સાઇડ જુઓ તો તમને 4 કેટેગરીમાં અસેટ્સ ને તમે વેચી શકશો. એક ટેન્જીબલ અસેટ્સ તમારા બેલેન્સ શીટમાં હશે, ઇનટેન્જીબલ અસેટ્સ હશે, ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી હશે, ઇન્વેન્ટરી હશે, બરાબર. તો ઓબ્વિયસલી આપણે કીધું કે એની અસેટ નો મતલબ શું છે કે ટેન્જીબલ અસેટે હોઈ શકે, એ ઇનટેન્જીબલ અસેટે હોઈ શકે, એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી હોઈ શકે, અને એ તમારો સ્ટોક પણ હોઈ શકે જેને તમે ઇન્વેન્ટરીઝ કહો છો. આ બધી ક્વોલિફાઈંગ અસેટ બને. આપણે એક્ઝામ્પલ 1 by 1 લઈએ તો એક જ મિનિટ બાળક. યસ ડિયર, બસ તું કે હું તને થોડીક વાર પછી કરું ફોન, ખાલી બરાબર. અત્યારે લેક્ચર છે ને પછી પાછું એક નાનકડું કામ છે, કઈ રીતનું છે તને 7:15 ની આસપાસ રિંગ કરું ભાઈ. શ્યોર. તો બાળકો 1 by 1 જો એક્ઝામ્પલ લઈએ, આપણે પેલા ટેન્જીબલ અસેટ નું જો એક્ઝામ્પલ લઈએ, એમાં જો મેં નીચે પ્લાન્ટ લખ્યું, તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ કે ધીરુભાઈ જે છે જ્યારે ટૂંકમાં એના પ્રાઇમ ઉપર એ પહોંચ્યા અને બહુ દુનિયાભરની તરક્કી એને કરી આખી, બરાબર. તો એને એવો વિચાર આવ્યો કે ભાઈ હું જે છે એ તમે જો ગુરુ મૂવી જોયું હોય તો જે છેલ્લે લાસ્ટ ક્લાઇમેક્સમાં જે ઓલો અભિષેક બચ્ચન કહે છે કે ભાઈ शक्ति कॉरपोरेशन को क्या दुनिया की सबसे बड़ी कंपनी बनानी है, तो એ સેમ વસ્તુ ધીરુભાઈના મગજમાં જે છે એ ગુરુ જે છે એ આખું બાયોપિક જ છે ધીરુભાઈનું જામે, બરાબર. તો એને એ વિચાર આવ્યો કે ભાઈ મારે જે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે, મારો રિલાયન્સ પેટ્રોકેમિકલ નો જે બિઝનેસ જે છે કે જે હું રિફાઇનરીનું કામ કરું છું, મારે એશિયાનો સૌથી મોટું રિફાઇનરીનો પ્લાન્ટ જે છે એ મારે એસ્ટાબ્લિશ કરવો છે. આ વિચાર એને અરાઉન્ડ 1988 માં આવ્યો, બરાબર. તો અલગ અલગ સાઇટ જે છે એ ટૂંકમાં સર્ચ કરી,
બીકોઝ હવે ગુજરાતી હતા એટલે એને ગુજરાત તરફ થોડું વધારે ઓલું હતું. બરાબર. તો ઘણા બધા સર્ચ કર્યા પછી છેલ્લે એને બધી રીતે ટેકનિકલી ને બધું, કારણ કે આમે મેજોરિટી પાછું એને ઓલા લોજિસ્ટિક્સ જોવા પડે, તો જે કઈ ઓઇલ રિફાઇન થવા માટે આવે તો એ બધું મિડલ ઈસ્ટ માંથી ને અહીંયાથી જ આવવાનું છે આપણું. બરાબર. તો જામનગર પાસે જે ખાવડી જે છે, બરાબર, આ જગ્યા પર એ પસંદગી ઉતારી કે ભાઈ જો રિલાયન્સ નો જો મારે પેટ્રોકેમિકલ પ્લાન્ટ જો એસ્ટાબ્લિશ કરવો, રિફાઇનરી પ્લાન્ટ કે જે એશિયાનો સૌથી મોટામાં મોટો પ્લાન્ટ જે છે એ બનવાનો, તો એ આ જગ્યા છે. ઈ સમયે અરાઉન્ડ કદાચ મારો ફિગર્સ જે છે, હવે તો આખું વેલ્યુએશન જે છે ટ્રિલિયન્સમાં વયું જાય, પણ ઈ સમયે અરાઉન્ડ કંઈક 1000 કરોડ થી ઉપર, 1000 કે 10,000 કરોડ, મને એક્ઝેક્ટ કદાચ એકાદો ઝીરો આડો ઓળો થાય તો બહુ મોટી અમાઉન્ટમાં ફેર પડી જાય, પણ તો આપણે 10,000 કરોડ રાખીએ. એ પ્લાન્ટની ઓવરઓલ કોસ્ટ જે છે એ 10,000 કરોડની આસપાસ જે છે નક્કી થઈ. બરાબર. તો શું એવું બન્યું હોય કે ધીરુભાઈ જે છે એ ઘરે ગયા, કોકિલાબેન ને કીધું કે આપણે આ જે છે એ પ્લાન્ટ સેટઅપ કરવાનું નક્કી કર્યું છે ખાવડી પાસે, જગ્યા બગ્યા જોઈ લીધી. બરાબર. ઓલા કાલે કબાટમાં તને રાખવા આપ્યા હતા ને એ 10,000 કરોડ રૂપિયા દે. બરાબર. ધીરુભાઈ ટ્રકમાં એ 10,000 કરોડ ભર્યા, ખાવડી પાસે ગયા. ખાવડી પાસે એક ભાઈ ટૂંકમાં મેઇન રોડ ઉપર જે છે ગેટ ઉપર જ ચાવી અને દસ્તાવેજ લઈને ઉભો હતો. બરાબર. ધીરુભાઈ પાછળ બસમાં બધા એના જેટલા કર્મચારીઓ છે એને ભરીને લઈ આવ્યા હતા. બરાબર. ઓલાએ એને ચાવી આપી, દસ્તાવેજ ઉપર સાઈન કરાવી અને ધીરુભાઈ એને 10,000 કરોડ આપ્યા. બરાબર. અને તાળું ખોલ્યું અને બીજે દિવસે બધા લોકો કામે લાગી ગયા. આવું થયું હોય કે ભાઈ? ના સર. ઓબ્વિયસલી નો. આવું થોડું થાય સર. 1991 થી ઈ પ્લાન્ટ બનવાનો ચાલુ થયો, 1991-92 થી. અને જ્યાં સુધી મારી મેમરી મને સાથ આપી રહ્યું છે ને, કારણ કે હું આર્ટિકલશિપ કરતો તો 2001 માં. બરાબર. અને અમે આશાપુરા માઇન્સ કેમ્પના ઓડિટમાં જતા હતા, જે જામનગર થી ઉપર આવે. તો ત્યારે પણ હજી એ પ્લાન્ટ બની રહ્યો, ત્યારે જામનગરના અંદર હોટેલો જે છે એ બધી હંમેશા પેક રહેતી, કારણ કે આ રિલાયન્સના દુનિયાભરના જે છે એન્જિનિયર્સ, કારીગરો એ બધા જે છે એ જામનગરમાં ધામો નાખીને બેઠા રહેતા. એટલે જામનગરમાં હોટેલ મળવી જે છે એ બહુ મુશ્કેલ થઈ જાય. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી અરાઉન્ડ 2001 કે 2002 માં એના ફૂલ્લી ઓપરેશનલ મોડમાં આવ્યો. એટલે એને કદાચ એમને સહેજે જો આપણે ગણીએ ને કે 8 થી 10 વર્ષ જે છે એ બનવામાં લગાડ્યું. બરાબર. આ સબસ્ટેન્શિયલ પીરિયડ ઓફ ટાઈમ થયો એના ઇન્ટેન્ડેડ યુઝમાં આવવા માટે. અને ધીરુભાઈ ઓબ્વિયસલી એ પ્લાન્ટ બનાવવા માટે પોતાના રૂપિયા તો નો નાખ્યા, એટલા રૂપિયા ધીરુભાઈ પાસે હોય નહીં એ સમયે. એ ઓબ્વિયસલી બિઝનેસ માંથી અમુક રૂપિયા લગાડ્યા અને અમુક રૂપિયા શું કર્યા હોય, માર્કેટમાંથી ઉપાડ્યા હોય. બરાબર. તો ઓબ્વિયસલી આ રૂપિયાનું જ્યારે રીપેમેન્ટ થાય, લોન જે લીધી હોય, બરાબર, તો આ જે પ્લાન્ટ જે ધીરુભાઈ બનાવ્યો, બરાબર, એ પ્લાન્ટ ક્યાં મિનિંગમાં આવે? તો કે ક્વોલિફાઈંગ અસેટના મિનિંગના અંદર આવે. તો ઓલા લોન ઉપરની જે ઇન્ટરેસ્ટ નો ખર્ચો થયો કે બીજા બધા ખર્ચાઓ થયા, એનું અકાઉન્ટિંગ ધીરુભાઈ કઈ રીતે કરવું પડે? તો કે બોરોઈંગ કોસ્ટના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ કરવું પડે. બરાબર. તો ઓબ્વિયસલી તમે જ્યારે ફેક્ટરી બિલ્ડિંગ બનાવો છો, પ્લાન્ટ બનાવો છો, તો આ બધું ઓવરનાઇટ તૈયાર ન થાય. એને એના ઇન્ટેન્ડેડ યુઝમાં આવવા માટે શું લાગે? સબસ્ટેન્શિયલ પીરિયડ ઓફ ટાઈમ લાગે. તો એ ક્વોલિફાઈંગ અસેટના મિનિંગમાં એ વસ્તુ આવશે. આ જ રીતે ઇન્ટેન્જિબલ અસેટ જે છે એમાં જો મેં એક્ઝામ્પલ આપ્યું પેટન્ટ. આ જેટલી ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે છે, જે લોકો જે આ લાઈફ સેવિંગ ડ્રગ્સ જે બનાવે છે,
એ લોકો એ ડ્રગ્સ બનાવવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે છે, જેને આપણે R&D કહીએ. જેમ કે અત્યારે આપણે કોરોનાના અંદર તમે જોવો છો, કોરોના વેક્સિન જે છે એ બની રહી છે, હજી પણ બની જ રહી છે આમ તો જોવા જઈએ તો. પણ ઈ ઓવરનાઇટ બનીને તૈયાર ન થઈ ગઈ ને, કારણ કે કોરોના આમ જોવા જાવ તો એપ્રિલ ઓનવર્ડ થી તો આખા વિશ્વમાં ફેલાઈ ગયો તો, લાસ્ટ એપ્રિલ થી તો બધાએ એપ્રિલ ઓનવર્ડ થી લાગી ગયા હતા કે વેક્સિન ને ડેવલપ કરવા. 12 મહિના જેવું તો મિનિમમ જે છે એ ડેવલપ કરવામાં લાગ્યું, જેમાં એ લોકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટ પહેલા પ્રાણીઓ ઉપર કર્યા, પછી માણસો ઉપર કર્યા, કેટલા બધા, ને પછી એની એફિકન્સીઝ એ લોકોએ નક્કી કરી, જે હજી આજની તારીખે પણ 100% નથી પહોંચી. હજી પણ તમે આ કોવિડ શિલ્ડ ની વાત કરો, એની વાત કરો તો એ લોકો હજી પણ ક્લેમ શું કરી રહ્યા છે, 60 to 65% ઇફેક્ટિવનેસ. બરાબર. એટલે તમે કદાચ વેક્સિન લ્યો તો પણ એ લોકો એવી કોઈ ગેરંટી નથી આપતા કે 100% તમને ટૂંકમાં હેલ્પ કરશે જ કોરોનાની સામે લડાઈ કરવા, કારણ કે હજી એનું જે કારગર સ્વરૂપ જે છે એ હજી પણ ડેવલપ થયું નથી. તો આજે ભારત બાયોકોન છે કે આ સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે કે ડોક્ટર રેડ્ડી એ પણ હવે સ્ટાર્ટ કર્યું, ફાઇઝર છે, એક્સ્ટ્રાઝેનિકા છે, આ બધી ફાર્માસ્યુટિકલ્સ જાયન્ટ જે છે બધી કે જે લોકો આ વેક્સિન ડેવલપમેન્ટમાં લાગેલા છે. તો શું ભારત બાયોટેક વાળા ઈ જ ફોર્મ્યુલા નો યુઝ કરતા હશે જે ફોર્મ્યુલા સીરમ ઇન્સ્ટિટ્યૂટ વાળા કરી રહ્યા છે વેક્સિન બનાવવા માટે? ના, એ તો એકેયને ખબર ન હોય એકાબીજાને. બરાબર. પણ ઓબ્વિયસલી બધાની ફોર્મ્યુલા અલગ અલગ હોય, પણ માથાકૂટ શું થાય કે જેવી ભારત બાયોટેકની ટૂંકમાં વેક્સિન માર્કેટમાં આવે, બરાબર, તો ઈ વેક્સિન ઉપરથી હું જો થોડો ઘણો ભણ્યો હોઉં ઈ બાબતમાં, તો હું જાણી શકું કે ઈ વેક્સિન કઈ રીતે બની છે? તો કે ઓબ્વિયસલી યસ, તરત ખબર પડી જવાની કે ભાઈ ઈ વેક્સિન કઈ રીતે બની છે. બરાબર. તો ઓબ્વિયસલી જે વસ્તુ બનાવવામાં વર્ષો લાગી ગયા, બરાબર, એક યુનિક આઈડિયા થી એ વસ્તુ બની હતી, આખી ડેવલપ કર, દુનિયાભરના ટૂંકમાં એક્સપેરિમેન્ટ ફેલ ગયા, એના પછી એ વસ્તુ ડેવલપ થઈ છે, અને જેવી માર્કેટમાં આવી, ગામ આખાને ખબર પડી ગઈ કે આ વસ્તુ કેમ બની, તો તરત જ લોકો જે છે આપણે ત્યાં જનરલી લોકો જે છે ઈ આવી બ્રીડ આપણે ત્યાં વધારે છે આખા વિશ્વમાં આમ તો, કે જે લોકો પોતાનું કરવાની જગ્યાએ ગામે જે કર્યું છે એની કોપી કરીને પોતાના નામે વેચવાનું ચાલુ કરી. તો ભારત બાયોટેક ને કેવડો લોસ થાય? બરાબર, કે ભાઈ આ એની ફોર્મ્યુલા ચોરાઈ ગઈ, બરાબર, તો ઓબ્વિયસલી એને પાડી દેવો લોસ થાય, કારણ કે એને જે રેવન્યુ જનરેટ થવાની હતી, હવે તો એના દુનિયાભરના સબસ્ટિટ્યુટ્સ માર્કેટમાં અવેલેબલ થઈ ગયા કે જે ઈ જ કમ્પોનન્ટ ના બનેલા જે ભારત બાયોટેકે યુઝ કર્યું. આવું ન થાય એટલા માટે ભારત બાયોટેક શું કરે છે, કોપીરાઇટ બુક માટે હોય બકા, આના માટે કોપીરાઇટ ની જેમ. હા સાચું, આખું નહોતું વાંચ્યું મેં, ખાલી કોપીરાઇટ એટલું જ વાંચ્યું. બરાબર. તો ઓબ્વિયસલી ભારત બાયોટેક જે છે પોતાની ફોર્મ્યુલાને પ્રોટેક્ટ કરવા માટે શું કરશે, તો કે અમુક વર્ષો સુધી આ ફોર્મ્યુલાનો કોઈ યુઝ ન કરી શકે એનું એક રજીસ્ટ્રેશન કરાવશે, જેને પેટન્ટ રાઇટ્સ કહેવાય. બરાબર. એટલે જે ભારત બાયોટેકે જે ફોર્મ્યુલા ટૂંકમાં સેટ કરી છે, ઈ ફોર્મ્યુલા નેક્સ્ટ 25 યર્સ કે 30 યર્સ સુધી કે 50 યર્સ સુધી જે છે એ કોઈ એટલે કોઈ જે છે એનો યુઝ કરી શકશે નહીં. જેમ કે હોન્ડાએ આઈવીટેક એન્જિન બનાવ્યું પેટ્રોલ માટે, કે જેના લીધે આખી એની વર્ષોથી એ લોકો જે મિડ સાઇડ સિડાનના અંદર માર્કેટના અંદર પોતાનો પગદંડો જમાવવાની ટ્રાય કરી રહ્યા હતા, બરાબર, અને કોઈ કાળે સફળતા નહોતી મળતી આખી, અને એ આઈવીટેક એન્જિન જે છે અર્લી 2000 ના અંદર ડેવલપ કર્યું આખું, અને હોન્ડા સિટી નામની એને કાર જે છે એ લોન્ચ કરી, બરાબર, કે જે એક આઇકોનિક પ્રોડક્ટ જે છે. હોન્ડા ની જો કોઈ વિશ્વના અંદર સૌથી વધુ કાર્સ જો વેચાણી હોય તો એ હોન્ડા સિટી હતી, જે મિડ સાઇડ
સિડાન ના અંદર જે છે એ આવ્યું કે જે એ આઈવીટેક એન્જિન ના લીધે આખું, બરાબર, જે ઓબ્વિયસલી હોન્ડાએ ડેવલપ કરેલું. આ એન્જિન ટાટા મોટર્સ જો ઈચ્છા ધરાવે, બરાબર, તો ટાટા મોટર્સ એ એન્જિન નો યુઝ કરી શકે? તો કે ઓબ્વિયસલી નહીં, બરાબર, કારણ કે એના પેટન્ટ રાઇટ્સ જે છે એ હોન્ડા સિટીએ શું કરેલા છે? સિક્યોર કરેલા છે, બરાબર. એટલે જ આવા રાઇટ્સ જે છે એને આપણે અસેટ તરીકે કહીએ છીએ. આ જે કોપીરાઇટ કે પેટન્ટ્સ કે જે છે કે જેના લીધે શું થાય છે કે જેના લીધે હોન્ડા સિટી કે આ એક્સ્ટ્રાઝેનિકા કે ફાઇઝર કે જે પણ તમે કંપનીના નામ લ્યો, બરાબર, એ લોકો પોતાના પ્રોડક્ટ ને શું કરે છે તો કે પોતાના પ્રોડક્ટ ને એ લોકો સિક્યોર કરી શકે છે કોપી થવાથી, કે જે એને રેવન્યુ જનરેશનમાં શું કરશે? મદદ કરશે, બરાબર. અને એટલે જ આપણે પેટન્ટ ના પાછળ જે ખર્ચો કર્યો છે, બરાબર, ઈ ખર્ચાને આપણે સીધો પીએનએલ માં ડેબિટ નથી કરતા, એને અસેટ તરીકે બતાવીએ છીએ. તો શું આવું પેટન્ટ જે છે, બરાબર, ઈ જ્યારે વસ્તુ બની જાય ત્યારે જ લેવાની હોય? ના સર, પહેલેથી લીધી હોય ને પછી ખર્ચા કરવાનું શરૂ કરે. મિતુલભાઈ આ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરે છે હમણાં, આ એટલે કોણ? આ ડિફરન્ટ જુદી જુદી કંપની સર હમણાં ઇલેક્ટ્રોનિક કાર ટેસ્લા હતી, હવે આ ટાટા લોન્ચ કરે છે તો એ લોકોએ પેટન્ટ લેવા પડે. હા, ટાટા અત્યારે આમ તો જો કે ટેસ્લા સાથે સ્ટ્રેટેજિક ટાઈપ ની વાતો ચાલી રહી, ટાટા મોટર્સ ની તો, પણ અત્યારે જે એલ્ફ્રોઝ ને જે ઓલી કઈ છે ઇલેક્ટ્રિક કાર જે છે, તો ઈ ઓબ્વિયસલી ઈ જે ટેકનોલોજી નો યુઝ કર્યો છે, બરાબર, ઈ પ્રોટેક્ટ કરશે. ટેસ્લા એ પોતે એટલે તો નહીં તો બહુ સિમ્પલ, ઇવન કાર ની જે ડિઝાઇન છે ને એને ઈ લોકોએ પ્રોટેક્ટ કરેલી હોય, ખાલી આવા એન્જિન કે ઈ નહીં તો ફરારી જેવી અને દુનિયાભરની કાર જે છે આપણે ઘરમાં બાજુમાં આપણો ઓલો જે છે ને ભાઈ ગેરાજ વાળો, ઈ ફરારી જેવી કાર બનાવીને મૂકી દે. ઓકે સર. એમ તો પછી ઈ લોકો કરી ન શકે ને બકા, એટલે તો ઈ માથા એમાં કઈક ને કઈક પછી ટ્વિસ્ટ કરવા પડે ડિઝાઇનમાં ને બધી જગ્યાએ. આપો તો એકદમ કોપી કેટ તું ન બનાવી શકાય. તો ઓબ્વિયસલી બાળકો, જ્યારે તમે કોઈ રિસર્ચ ડેવલપમેન્ટ કરતા હો ને તો ત્યારે ઈ ગેરંટી ક્યારેય ન હોય ઈ ક્યારે સફળ થશે, બરાબર, સિવાય કે તમે જે છે સુપ્રીમ લીડર ના અવતારમાં પૃથ્વી પર આવેલા હો, બરાબર, અને ભારત જેવા દેશના તમે જો પ્રધાનમંત્રી બનેલા હો તો એને બધી ખબર હોય, તો ઈ જે છે એ નાળીના ગેસ માંથી ચાય બનાવી શકે, બરાબર, રડાર વાદળા હોય તો રડારમાં પ્લેન નહીં દેખાય એવું ઈ કરી શકે આખું, બરાબર, ભગવાન પણ ઈ સામાન્ય માણસ નથી, ઈ મહામાનવ છે, બરાબર, જે ખાલી ને ખાલી ભારતનો ઉદ્ધાર કરવા માટે જ પૃથ્વી પર આવેલા છે. ઈ પોતાના માટે તો જીવતા જ નથી, એ દેશવાસીઓ માટે જીવી રહ્યા છે. તો ઓબ્વિયસલી ગઈકાલે જેમનો દિવસ ગયો, તો સામાન્ય જે કંપની જે બિઝનેસ ચલાવે છે, બરાબર, એ લોકો જે છે જો એવી રાહ જોવા બેસે એ લોકો કે ભાઈ આ વસ્તુ જે છે એ તૈયાર થઈ જશે પછી એના પેટન્ટના રાઇટ્સ આપણે લેશું આખું, તો ત્યાં એક નાનકડી માથાકૂટ એ થાય કે જો કોઈ ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચર્સ હોય, બરાબર, આજે કંપની પોતે ઇન હાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતી હોય તો કોઈ ટેન્શન નથી, પણ દુનિયામાં ઘણા બધા લોકો ઇન્ડિપેન્ડન્ટલી પોતાની રીતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે. તમે આપણે 3 ઇડિયટ્સ જોયું હશે, બરાબર, ફુનસુક વાંગડુ જે છે તો એ કેટલા બધા પ્રોડક્ટ્સ જે છે એના ડાયલોગ હતો જેમાં કે 400 જેટલી પેટન્ટ એની પાસે હતી, બાકી જેના માટે ઓલો ચતુર સાઇન લેવા માટે દોડાદોડી કરતો હતો. હવે ચતુરની કંપનીમાં તો આમિર ખાન કામ નહોતો કરતો ભાઈ, બરાબર, પણ ચતુરે શું કરવું હતું તો કે ચતુરે આમિર ખાન પાસેથી
અમુક એની શોધોની એને શું કરવી હતી તો કે પેટન્ટ રાઇટ્સ લેવાતા, જેથી કરીને એ બધી શોધ જે આમિર ખાને કરી છે એ હવે ચતુરની કંપની એનો યુઝ જે છે એ કરી શકે. એટલે ઘણી બધી કંપની શું કરતી હોય કે જ્યારે એ લોકોને માર્કેટમાં ખબર પડે ને કે આવી કોઈ વસ્તુ જે છે એ ડેવલપ થઈ રહી છે, કે આવા સંસાધનો જે છે એ બની રહ્યા છે, બરાબર, તો એ લોકો એમાં જે છે એ સીડ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખશે. એ લોકો એ બનવાની રાહ નહીં જોવે, બરાબર, એ ડેવલપ થતું હશે ને એમાં જ પૈસા લગાડવાનું ચાલુ કરી દેશે, બરાબર. તો એવી પેટન્ટ જે છે એ ડેવલપિંગ ફેઝમાં કહેવાય. એ જ્યારે બનીને તૈયાર થાય ત્યારે એ પેટન્ટ બને, પણ હજી બનીને તૈયાર થઈ નથી, બરાબર. તો ઓબ્વિયસલી એવી પેટન્ટ જે છે, બરાબર, એ ક્વોલિફાઈંગ અસેટ ના મિનિંગમાં આવે, કારણ કે હજી એ બનીને તૈયાર થઈ નથી, બરાબર. બનશે ત્યારે એ વાત આવશે. એ કદાચ 2 મહિનાની અંદર એ પ્રયોગ સફળ થઈ જાય અને કદાચ એને બનતા 20 મહિના લાગે, બરાબર. પણ કંપનીએ શું કરી નાખ્યું તો કે કંપનીએ અત્યારથી જ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું એના ડેવલપિંગ ફેઝમાં જ્યારે હતી ત્યારે જ, બરાબર. તો એવી પેટન્ટ જે છે ક્વોલિફાઈંગ અસેટ બને. જો તમે મારી જેમ માર્વલના ફેન હો અને સોની જે છે એ ડિઝનીએ જ્યાં સુધી અક્વાયર નહોતું કર્યું ત્યારે સોની પાસે બહુ ગજબનું કેરેક્ટર હતું, સ્પાઈડરમેન. સ્પાઈડરમેન, હા સર, ગયા વર્ષે ગયા હા નહીં સર, પેલા સ્પાઈડરમેન. તો જો તમે સ્પાઈડરમેન ની કોમિક્સ વાંચી હોય અથવા તો સ્પાઈડરમેન ના તમે જો જૂના મૂવી, આ ટોમ હોલાર્ડ વાળા નહીં પણ જૂના મૂવીઝ તમે જો જોયા હોય, ઓલા ટોબી શું નામ હતું એના જ ને સર, 2001 to 3 ના. સ્પાઈડરમેન ની જે કોમિક્સ જે છે ને બાળકો, એ ખાલી 2 જ લાઈનની છે. 2 જ લાઈનમાં વાર્તા પૂરી થઈ જાય કે ભાઈ એક પીટર પાર્કર ટૂંકમાં સાયન્સનો એક એસ્પાયરિંગ સ્ટુડન્ટ લેબોરેટરીની મુલાકાતે ગયો, યા એને ટૂંકમાં સ્પેશિયલ જે સ્પાઈડર્સ ઉપર અમુક પ્રયોગો કરવામાં આવતા હતા એવું એક સ્પાઈડર એને કરડી ગયું, એટલે એના જીનેટિક્સ ચેન્જ થઈ ગયા અને હવે એ પોતે જે છે એ સ્પાઈડર જેવો બની ગયો કે જેમાં એ વેબ્સ ને બધું થ્રો કરી શકે, બરાબર. અને ઓબ્વિયસલી એની સામે આ સ્પાઈડરમેન નું કેરેક્ટર અને એની સામે એક બીજો સાયન્ટિસ્ટ ભાઈ કે જે પણ આવા જ બધા આડાઅવળા પ્રયોગ કરતો હતો કે ભાઈ નવો હાથ ઉગી જાય, નવો પગ ઉગી જાય, બરાબર, છીપકલી બની જાય, ફલાણું બની જાય. એમાં જે છે ઓબ્વિયસલી એ અલગ અલગ પ્રયોગ જે છે સાયન્ટિસ્ટ કરતો હોય. અને તમે જો એ બધા મૂવીઝ જોવો ને તો ત્યાં એક ઇનવેરિયેબલી એક સિચ્યુએશન ત્યાં રાખેલી હોય કે એ સાયન્ટિસ્ટ જે પ્રયોગ કરતો હોય ને એમાં અચાનક એક દિવસે એક સૂટ બૂટ વાળો માણસ એની લેબોરેટરીમાં ઘૂસે અને એને ધમકાવવાનું ચાલુ કરી દે કે ભાઈ આ કાલ સુધીમાં મને આનું રિઝલ્ટ જોઈ, બરાબર, નહીં તો કાલે આ લેબોરેટરીને તાળા મારી દઈશ, બરાબર. એટલે ઓલો ભાઈ ટેન્શનમાં આવી જાય, બરાબર. જે પ્રયોગી કરતો તો બીજા ઉપર, માઉસ ઉપર ને કેકડા ઉપર ને એ પોતાના ઉપર કરી લે. એટલે હવે એમાંથી કોક ઓક્ટોપસ બની ગયો ને કોક ફલાણો બની ગયો આખો, પછી આ સ્પાઈડરમેન એના ભેગો બાજાબાજી કરતો. આ સેમ સ્ટોરી ઓવર એન્ડ ઓવર દરેક સ્પાઈડરમેન મૂવીના, બરાબર, કે જ્યાં આ જ થીમ ચાલતી રહેતી. પણ અહીંયા તમે જો નોટિસ કરો ને તો A16 નું આપણું આઈડિયલ એક્ઝામ્પલ તમને ત્યાં મળે. ઓલો જે સૂટ બૂટ વાળો ભાઈ સાયન્ટિસ્ટ ને ધમકાવા આવ્યો ને, એ ઓલો સૂટ બૂટ વાળો ભાઈ કંપની કે જેને આ સાયન્ટિસ્ટ ના પ્રોજેક્ટમાં શું કરેલા છે, પૈસા લગાડેલા, બરાબર. હજી ડેવલપિંગ ફેઝમાં એ વસ્તુ છે, હજી ડેવલપ થઈ નથી અને ઓલી કંપની જે છે પ્રયોગો કરવા માટેના પૈસા જે છે એ આપી રહી છે, બરાબર. અને ઓબ્વિયસલી જે છે એ પેટન્ટ જે છે એ એના ડેવલપિંગ ફેઝમાં છે, એ ક્વોલિફાઈંગ અસેટ ના મિનિંગ ના અંદર આવે જ્યાં સુધી એ પેટન્ટ બનીને તૈયાર ન થાય ત્યાં સુધી, બરાબર. તો ઓબ્વિયસલી એ પણ ક્વોલિફાઈંગ અસેટ બને. આ જ રીતે જ્યારે આપણે AS13 કરીશું ને અકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ, તો એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી નો મિનિંગ સમજીશું. ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી એટલે એવી પ્રોપર્ટી કે જે બિઝનેસ માટે યુઝ નથી કરતા તમે, જેમાંથી તમે રેન્ટલ ઇન્કમ જનરેટ કરવા માંગો છો, સે ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ, બરાબર.
તો બિલ્ડિંગ તમે બનાવી હોય અને આ બિલ્ડિંગ જે છે એનો યુઝ તમે ઓબ્વિયસલી બિઝનેસ પર્પઝ માટે નથી કરવાના, રેન્ટ ઇન્કમ જનરેટ કરવા માટે કરી રહ્યા છો, તો એ બિલ્ડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી કહેવાય. તો આ બિલ્ડિંગ શું ઓવરનાઇટ તૈયાર થઈ જશે? ઓબ્વિયસલી નહીં. એને બનતા વર્ષ, 2 વર્ષ કે અમુક કેસીસમાં 5 વર્ષ પણ લાગે. બરાબર. તો આ બિલ્ડિંગ શું બને? એક ક્વોલિફાઈંગ અસેટ જે છે એ બને. બધાને બાળકો? યસ સર. અને લાસ્ટ એક્ઝામ્પલ, હા પૂછું છે કોઈને? પૂછું છે કઈ ભાઈ? કોઈને કઈ વચ્ચે કોઈક બોલતું હતું, હું બોલવાનું ચાલુ કર્યું, મને સમજાણું નહીં. ના ના સર કઈ નહીં. અને લાસ્ટ છે ઇન્વેન્ટરીઝ. આપણે જ્યારે AS2 કરીશું ને અકાઉન્ટિંગ ફોર ઇન્વેન્ટરીઝ, તો ત્યારે આપણે સમજીશું કે ઇન્વેન્ટરી should be valued at cost or NRV whichever is less. કોસ્ટ ગણવી હોય તો કોસ્ટમાં ક્યાં ખર્ચાઓ આવે ઈ પણ AS2 ના અંદર સમજીશું. અને ત્યાં કોસ્ટ એક્સક્લુઝન, ક્યાં ખર્ચાઓ કોસ્ટનો પાર્ટ નથી બનતા ઈ પણ ત્યાં લઈશું. તો ત્યાં કોસ્ટ એક્સક્લુઝનમાં બહુ સ્પેસિફિકલી ઇન્ટરેસ્ટ કોસ્ટ ને કોસ્ટ એક્સક્લુઝનમાં લેવામાં આવી છે. જો તમે ઇન્ટરેસ્ટ કોસ્ટ ઇન્કર્ડ કરતા હો તો ઇન્વેન્ટરી કોસ્ટનો પાર્ટ બને નહીં. પણ ભેગું ત્યાં લખવામાં આવ્યું છે કે સબ્જેક્ટ ટુ A16, જો એ ઇન્ટરેસ્ટ કોસ્ટ બોરોઈંગ કોસ્ટ તરીકે ગણાતી હોય અને ઇન્ટરેસ્ટ કોસ્ટ જે છે બરાબર આ ઇન્વેન્ટરી ઉપર ઇન્કર્ડ કરી છે ને ઇન્વેન્ટરી ક્વોલિફાઈંગ અસેટના મિનિંગમાં આવે છે, તો પછી ઇન્ટરેસ્ટ કોસ્ટ ઇન્વેન્ટરી ખાતે ડેબિટ કરવી પડે. બરાબર. તો એ કોસ્ટ એક્સક્લુઝનમાં નહીં ગણાય, એ ઇન્વેન્ટરી ખાતે તમારે ડેબિટ જે છે એ કરવાની થાય. હવે આવી ઇન્વેન્ટરી કઈ હોય? તો આઈડિયલ એક્ઝામ્પલ લીકર, જે મેં આપ્યું છે. બરાબર. લીકર જે છે બરાબર, જો અલગ અલગ ટાઈપના ઘણા બધા તમને આલ્કોહોલિક ઓલા જોવા મળશે આખું. તો આ જે ગ્રેપ વાઇન જે છે બરાબર, કે આપણે જેને રેડ વાઇન આ લોકો જે બધા કહે છે બેઝિકલી, બરાબર. તો આ રેડ વાઇન એકચ્યુઅલમાં છે શું? તો કે બીજું કાંઈ નથી, ગ્રેપ્સ નો જ્યુસ જ છે. બરાબર. જો તમે તાત્કાલિક કઈ પણ માથાકૂટ કર્યા વગર ગ્રેપ્સ ને તમે જો બ્લેન્ડ કરો અને પી જાશો, બરાબર, તો બ્લેક કરન્ટ જ્યુસ તૈયાર થઈ ગયો. બરાબર. આરોગ્યવર્ધક પીણું, એનર્જીનો સંચાર, વિટામિન સી, વિટામિન ડી, ઘણા બધા વિટામિન્સ તમને જ્યુસ માંથી મળશે. પણ આની જગ્યાએ તમે ગ્રેપ્સ નો જ્યુસ જે છે એબ્સ્ટ્રેક્ટ કરો, એમાં અમુક કેમિકલ્સ એડ કરો અને પછી એને તમે કંટ્રોલ ટેમ્પરેચરમાં સ્ટોર કરી નાખો. બરાબર. થોડાક સમય પછી કુદરતી રીતે એ ગ્રેપ્સના જ્યુસમાં આલ્કોહોલિક એલિમેન્ટ એડ થવાનું ચાલુ થશે. તો જે થોડાક સમય પહેલા એક આરોગ્યવર્ધક પીણું હતું, બરાબર, એ શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે એ વાઇનમાં કન્વર્ટ થઈ જશે. હવે આ સ્ટોરિંગ તમે જેટલું કરશો એટલું આ આલ્કોહોલિક એલિમેન્ટ શું થશે? વધુ ને વધુ સ્ટ્રોંગ બનશે. એટલે જ તમે જોશો કે ઘણા બધા જે બિલિયનર્સ ને જે બધા હોય ને, એ લોકોને શોખ હોય છે 100 વર્ષ જૂનો દારૂ પીવાનો, અને એ બધાની બોટલ આવે લાખો રૂપિયા, કે ભાઈ 100 વર્ષ જૂની વિસ્કી છે કે 100 વર્ષ જૂનો જે છે રમ છે કે સ્કોચ છે. એમાં સ્કોચ સૌથી વધારે એ કેટેગરીના અંદર આવે. બરાબર. કારણ કે જેટલું વધારે સ્ટોર થશે એટલું વધુ શું થશે? એ સ્ટ્રોંગ બનશે. બરાબર. તો જો તમે એક લીકર પ્લાન્ટ ચલાવતા હો, બરાબર, અને તમારા લીકરને મેન્ટેન કરવા માટે એને તમારે ટૂંકમાં સ્ટોર કરવા માટે તમે લોન લીધેલી છે, તો લીકર તમારા માટે ઇન્વેન્ટરી છે. પણ એના સેલેબલ કન્ડિશનમાં આવવા માટે શું કરશે? સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લગાડશે. તો એ ક્વોલિફાઈંગ અસેટ બનશે. બરાબર. કે જે ઓબ્વિયસલી એના ઉપર જો ઇન્ટરેસ્ટ કોસ્ટ ઇન્કર્ડ કરી હશે તો એ લીકર ખાતે ડેબિટ કરવી પડશે. આ જ રીતે ટીકનું ઝાડ છે. તમે જો એક પ્લાન્ટેનરી બિઝનેસમાં છો અને તમે ટીકના ઝાડ ઉગાડો, તો જે ટીકનું વુડ જે છે ને એ એક બહુ જ એવું માનવામાં આવે છે કે ભાઈ
લોંગ લાસ્ટિંગ કે જેમાં કોઈ પણ જાતના આવા જીવજંતુઓ જીવ તો નહીં પણ જંતુઓ કે એ બધા ન પડે અને ટાઈમના મારથી એ વર્ષો ને વર્ષો સુધી ટકેલું રહે છે. આ ટીકનું ઝાડ એના મચ્યોર કન્ડિશનમાં પહોંચતા છે ને 15 થી 20 વર્ષ લાગે. એકવાર ઈ ઝાડ તૈયાર થાય ને પછી તમે ઝાડને કાપો, એમાંથી લંબર લ્યો અને લંબરનો યુઝ પછી ટીકના ફર્નિચર બનાવવામાં થાય. બરાબર. તો જો આવા ઝાડને મેન્ટેન કરવા માટે, ઝાડ તમારા માટે ઇન્વેન્ટરીનો પાર્ટ બને. બરાબર. તમે જો કોઈ લોન ને એ બધું લીધું હોય તો એના પરનું ઇન્ટરેસ્ટ જે છે એ પીએનએલ માં ડેબિટ ન થાય, એ આ ઇન્વેન્ટરી ખાતે તમારે ડેબિટ કરવું પડે. બરાબર. એ જ રીતે અત્યારે જે બીકોઝ ઓફ આમ તો ઘણા વર્ષોથી સમસ્યાઓ જે છે એ ચાલી રહી છે આખી. બરાબર. આપણા વિશ્વની વસ્તી અત્યારે 7 અબજ થી પણ વધારે છે અને જે રિસોર્સિસ જે છે એ દિવસે ને દિવસે શું થઈ રહ્યા છે, સ્કેર થઈ રહ્યા છે. એટલા આપણી પાસે એટલા ઇનફ રિસોર્સિસ હવે છે નહીં. બરાબર. કે જે આખી પોપ્યુલેશન ને કેટર કરી શકે. એટલે જ આ વોટ્સએપ યુનિવર્સિટીના અંદર તમે જો આ કોરોનાનું જોશો ને તો એક થિયરી એ લોકોએ આ થેનોસ ટાઈપની ચલાવેલી છે કે ભાઈ વિશ્વને એક આખા વર્લ્ડને એક સિન્ડિકેટ ચલાવે છે 10-12 લોકો, કે જે લોકો અબજોપતિ, એટલે કે એ લોકોની વેલ્થની કોઈ સીમા નથી, એટલી એ લોકો પાસે વેલ્થ છે. સર વોઇસ વયો ગયો ભાઈ? ના, બરોબર જ આવે છે સર. ચાલુ રાખો તમે તમારે. તો ઓબ્વિયસલી એક વોટ્સએપ યુનિવર્સિટીમાં એક થિયરી અત્યારે ઈ ચાલી રહી છે આખી કે ભાઈ આ જે કોરોના જે ડેવલપ કરવામાં આવ્યો ને આ એવેન્જર્સ ના થેનસ જેવો પ્લાન છે કે જેમાં વિશ્વની પોપ્યુલેશન ને ડેલિબરેટલી શું કરવાની તો કે ઓછી કરવાની, જેથી કરીને આ બધા સંસાધનો જે છે એ ઇક્વલ અમાઉન્ટમાં મળતા રહે, એની સ્કેરસિટી જે છે એ ન થાય. બરાબર. વોટ્સએપ યુનિવર્સિટી એક આખી એક અલગ દુનિયા છે આખી, કે જ્યાં લોકો જે બધી ડિંડકો ચલાવતા હોય છે આખું, અને લોકો કઈ પણ વિચાર્યા કર્યા વગર ફોરવર્ડ ઉપર ફોરવર્ડ માર્યા રાખતા હોય છે આખું. તો ઈ પેલા અફવાને ફેલાવવા માટે શું તું માણસોની જરૂર પડતી, કે એક જણો બીજાને કે બીજો ત્રીજાને કે. હવે તમારે સિમ્પલ એક મેસેજ જ મૂકવા, બરાબર, પછી ઈ કામ ઈ મેસેજ જ કરશે. તો આજે પોલિટિકલ પાર્ટીઝ જેટલી પણ છે, ભાજપ, કોંગ્રેસ ને આ બધા લોકો જે છે એ ઓબ્વિયસલી જે છે એ આનો ભરપૂર યુઝ કરે છે અમુક પ્રોપાગેન્ડાસ ને સેટ કરવા માટે. અને તમારા મારા જેવા મૂર્ખ લોકો જે છે એ એના પ્રોપાગેન્ડાસમાં બધા ફસાઈ જાય છે. અમુક વસ્તુ જે છે નહીં એવી સાચી એ માની લે છે, અમુક વસ્તુઓ જે સાચી છે બરાબર એને ઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે કે આ સાવ હંબક ને ખોટી વાત છે, તો લોકો ઈ રીતે પણ બિલીવ કરવા તૈયાર થઈ જાય છે. તો એક આખી એક અલગ દુનિયા છે વોટ્સએપ યુનિવર્સિટી જે છે આખી. બરાબર. એમાં અત્યારે આપણે જતા નથી આખી. બરાબર. પણ જે હું એક્ઝામ્પલ દેતો હતો ને એમાંથી આ બધી આડી અવળી વાતો ચાલુ થઈ ગયો. તો વર્ષોથી સાયન્ટિસ્ટ જે છે એ ઓલ્ટરનેટિવ, અત્યારે આપણે આ બધું તો જોઈએ જ છીએ, અલગ અલગ ગ્રહોની ખોજ આપણે ખાલી 60-70 વર્ષના ઔદ્યોગિકરણે આખી પૃથ્વીનું નિકંદન કાઢી નાખ્યું પ્રોગ્રેસના નામે. અને આપણે કેટલી હદે હંબક માણસો છીએ કે જ્યાં આપણે રહી રહ્યા છીએ હવે આપણે એવી વાર્તા કરી રહ્યા છીએ કે આ છોડીને જો જવું હોય તો કઈ જગ્યાએ જવાનું. એટલે કે હવે આપણે એક એવો કોઈ ગ્રહ ગોતીએ કે જેને ખેદાન મેદાન કરી શકાય. આપણે આને તો ખેદાન મેદાન કરી નાખ્યું આપણે, હવે કોઈક નવા ગ્રહને ખેદાન મેદાન કરશું. બરાબર. તો આપણા જેવી વાહિયાત પ્રજા તો ટૂંકમાં ઉપરવાળાએ બિચારાએ જયારે બનાવ્યું હશે ત્યારે તો એને કદાચ આવું તો વિચાર્યું નહીં હોય કે આ લોકો આ લેવલે પહોંચી જશે. તો સાયન્ટિસ્ટ જે છે એ લોકો વર્ષોથી જે સૌથી મોટામાં મોટી બે નીડ વોટર અને ફૂડ રિલેટેડ જે છે એના ઓલ્ટરનેટિવ્સ ગોતવાની ટ્રાય કરે છે. એમાં અત્યારે એક બહુ જ લેટેસ્ટ કન્સેપ્ટ જે ડેવલપ થઈ રહ્યો છે એ છે જીનેટિકલી મોડિફાઈડ સીડ્સ. તો ઓબ્વિયસલી આ જીનેટિકલી મોડિફાઈડ સીડ્સ શું છે તો કે આપણે જો ઘઉં ઉગાડવા હોય તો ઘઉં ઉગાડવા માટે એની એક પ્રોસેસમાંથી પાસ થવું પડે. બરાબર. અને એ પ્રોસેસ જે છે
એટલી આપણે જમીન જોઈએ, બરાબર છે, એ ટાઈપનો વરસાદ, એ ટાઈપનો સૂર્યપ્રકાશ, એની જગ્યાએ સાયન્ટિસ્ટ જે છે એ એવા ઘઉંના સીડ્સ તૈયાર કરી રહ્યા છે કે જે બહુ ઓછી જગ્યામાં, એ જગ્યા બહુ ઓછી રોકે, પ્લસ સૂર્યપ્રકાશની જરૂર ન પડે, હું એને આર્ટિફિશિયલ જે છે એ યુવી રેઝ પાસ ઓન કરું, ઓછા પાણી નું ટૂંકમાં આપી અને વધારે જે છે એ ઘઉંનું વાવેતર કરી શકું, એવા એ લોકો સીડ્સ ડેવલપ કરી રહ્યા છે, જેનું નામ જ શું છે, જીનેટિકલી મોડિફાઈડ સીડ્સ. એ જે સીડ્સના જીન્સમાં એ લોકો શું કરી રહ્યા છે, ચેન્જ કરી રહ્યા છે. જેમ કે તમે થોડાક વર્ષો પહેલા જૈન ડુંગળી વિશે સાંભળ્યું હશે, તમે તો ત્યારે કદાચ આ 4-5 વર્ષ પહેલાની વાત છે. હવે આનું નામ જૈન ડુંગળી શું કામ પડ્યું? કારણ કે જનરલી ડુંગળી જે છે એ કંદમૂળ કહેવાય ને જમીનની અંદર ઉગતી હોય છે, પણ અહીંયા આણંદમાં કે આણંદ પાસે ખેડૂતે એક એવી સિસ્ટમ ગોઠવી કે જ્યાં તમે ડુંગળીનો વેલો કરી શકો અને ડુંગળી બહાર ઉગતી હોય, બરાબર. એ કંદમૂળની ડેફિનેશન માંથી નીકળી જાય આખી, તો લોકો એનું નામ જૈન ડુંગળી આપી દીધું, આને જૈન ડુંગળી કહેવાય, આ કંદમૂળ નથી, બરાબર. તો આ જે સીડ્સ જે છે, બરાબર, એ તમારા માટે ઇન્વેન્ટરી બને, બરાબર, અને ઓબ્વિયસલી એને તમારે કંટ્રોલ ટેમ્પરેચરમાં શું કરવા પડે, રાખવા પડે, બરાબર. તો એના સેલેબલ કન્ડિશનમાં આવવા માટે એક સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લગાડશે, તો એ તમારા માટે શું બને, ક્વોલિફાઈંગ અસેટ. તો આ બધા ક્વોલિફાઈંગ અસેટ્સના એક્ઝામ્પલ્સ છે બાળકો. ક્વોલિફાઈંગ અસેટ્સ ટેન્જિબલ અસેટ હોઈ શકે, ઇન્ટેન્જિબલ હોઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી હોઈ શકે, ઓર ઇવન તમારી ઇન્વેન્ટરી હોઈ શકે, બરાબર. ખાલી એક જ વસ્તુ છે કે ઈ અસેટને બનવામાં અથવા તો સેલેબલ કન્ડિશનમાં આવવા માટે શું થતું હોવું જોઈએ, સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લાગતો હોવો જોઈએ, તો એ ક્વોલિફાઈંગ અસેટ કહેવાય. હંધાય ને બાળકો? ક્લિયર સર. તો બાળકો તમને મજા આવતી હશે, પણ ટાઈમની આપણી લિમિટેશન, તો આટલી રાખીએ ભાઈ. કાલે જ્યારે મળશું ત્યારે બાકીની આ થિયરી પૂરી કરશું, બરાબર, અને પછી એના ક્વેશ્ચન્સ ઉપર જઈશું. તો આવજો બાળકો બધા, બાય બાય, ટાટા. આવજો સર. આવજો સર. આવજો. આવજો સર. આવજે બકા, આવજે. આવજો સર. આવજે બકા.